નેધરલેન્ડના વરિષ્ઠ શિક્ષક ગીજસ વાન ડેરવેર પાવાગઢની તળેટીમાં આવેલ વન કવચ જોઈ પ્રસન્ન થયા હતા. આ વન કવચ 102 સ્વદેશી પ્રજાતિના 11,000 વૃક્ષોથી શોભી રહ્યું છે. વન કવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે એક ઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી શરૂઆતના 2 વર્ષ નિયમિત તેની સંભાળ લઈ પરિપક્વ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તે કોઈ પણ કાળજી વગર વિકાસ પામે છે. નેધરલેન્ડના વરિષ્ઠ શિક્ષક અને પ્રકૃતિ પ્રેમી ગીજસ વાન ડેર મેર વન કવચની 102 વિવિધ પ્રજાતિ, ઔષધીય ઉપયોગ, પર્યાવરણ સંતુલન, વન સૃષ્ટિમાં નિવાસ કરતા પશુ, પંખી, પતંગિયાની પ્રાકૃતિક વાતાવરણની વ્યવસ્થા જોઈ અતિ પ્રસન્ન થયા હતા. સામાજિક વનીકરણના એસીએફ યશપાલ, આરએફઓ નિધિ દવે, ફોરેસ્ટર રોહિતભાઈએ સુંદર સહજ વૃક્ષોની માહિતી આપી અને જણાવ્યું, આ એક જ વર્ષમાં તૈયાર થયેલું સ્વદેશી પ્રજાતિનું વન કવચ છે. ઉર્જા સાથે વિજ્ઞાન અને હૃદયનો પ્રેમ જ્યાં પ્રગટ થાય ત્યારે પરમ ભગવતીના આશીર્વાદ સહજ વર્ષે છે. રિપોર્ટર કિરણ ગોહિલ, પંચમહાલ. He will say he talks in air. Now this is a ground reality. Yes, it is good. And yes. it is proven that more than 100 species living together, Yes. staying together, they are giving their best to the planet, Yes. and we should protect them well. This is the simple message. And this is also something you have to maintain. And or is this See, this maintaining is like itself? during summertime only we need to give it water. Like who comes for study, Yeah. when they come and see here, there also they have created a small part of it. But when you see the fully grown, Yes. so they have no doubt even in future that it will not grow. Now you can see everything is, we open eyes we can see. Yes. Yes. And those species, like she has told about this Nirguna.